रामचंद्र भगवान की जय। निरांत महाराज की जय। मुबारक महाराज की। परम पूज्य गंगाराम महाराज की जय। पधारेला हरि गुरु संत की जगा भौम की जय। अपने अपने मात पिता की जय। खरेखर આટલા બધા આપણે બેઠા છીએ અને જો એક જયની બોલીએ તો ખરેખર આપણે જે બધા બોલે એવી મારી નમ્ર વિનંતી છે, કારણ કે જે બોલવાથી આપણામાં પડેલા પાપો નાશ થાય છે અને જે તો કેવલ મનુષ્ય જ બોલી શકે, કારણ કે જીભ તો પશુઓને પણ આપી છે મોટી મોટી, પણ એ રામ બોલતા નથી. હમણાં રાજસ્થાનની અંદર મેં સાંભળ્યું કે 7 કરોડમાં પારો વેચાયો. 7 કરોડ, જેની કિંમત 7 કરોડ હતી, પણ એની જગ્યાએ એને પાસે જઈને કહે ને કે રામચંદ્ર ભગવાન કી જય, તો એ નહીં બોલે. માટે આપણે તો મનુષ્ય છે, એટલે માટે સર્વને મારી નમ્ર વિનંતી, એકવાર પ્રેમથી જય બોલીએ. બોલો સદગુરુ મહારાજની જય. સરસ. સદગુરુના ચરણે નમો. માગું પ્રેમ પ્રસાદ, દયા કરીને ગુરુ મારા દીજો. હરી રસમૃત સ્વાદ. સંત સમાગમ કરે સર્વથી ઊંચ કહાવે. વામે સગરાનું સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ, જય શ્રી રામ. એ વદનથી વચન ઉચ્ચારે, પૂરણ જેના ભાગ્ય જો. સંત દ્વાર પધારે. રામ નામ કી ફौज, સંત સાથે महाबारी. जहाँ जहाँ करे मुकाम, हसत की तो करे खुआनी. अधर्म को करे उठा, धर्म की स्थापना थापे. अधर्म को करे उठाप, धर्म की स्थापना थापे. एम फरे मलकनी माय, संत अभय पद आपे. तो આજનો આ પાવન પ્રસંગ અમારા માધુરામ મહારાજના આંગણે
એમના અધિકાર નિમિત્તે, અધિકાર એટલે કે અમને જે આ નિરાંત પરંપરા પ્રમાણે એમને એક આચાર્ય પદ આપવામાં આવે છે. આચાર્ય એટલે કે કદાચ વડાપ્રધાન હોય અને વડાપ્રધાનની સાથે આપણે બેસીએ તો એ કોઈ દિવસ વડાપ્રધાન નહીં બનાવે, એમનું પદ એ આપે નહીં. રાષ્ટ્રપતિ સાથે આપણે સંબંધ હોય તો એ રાષ્ટ્રપતિ પદ એનું આપે નહીં, અને એ 5 વર્ષ કે 10 વર્ષ પછી ભૂતપૂર્વ કહેવાય છે. પરંતુ આ પદ એવું છે કે એમાં ભૂતપૂર્વ આવતું નથી. આ અવિરત ધારા છે, અને આવી ધારા કે ગુરુ કરે સો ગુરુ કો મહિમા, જે ગુરુનો મહિમા કરે એ ગુરુ બને છે. એટલે જેટલું અમારા ગંગારામ બાપુ પાસે હતું એ સંપૂર્ણ પદ એમને આપ્યું છે, અને એનો એટલો હક એમને આપ્યો છે, જરા પણ એમાં બાકી રાખ્યું નથી. કહે છે કે પારસ ઓર સંત में बड़ो अंतरो जान, वो तो लोहे को कंचन करे, संत करे आप समान. એટલે એમના ટોલે એમના જીવો બનાવી અને એમને એ ગુરુ પદનો અધિકાર આપી, અને એ પણ આજે એમની પાસે કોઈ આવ્યું હોય તો એ પણ એમને આ વસ્તુને જણાવવાનો એમનો અધિકાર છે ને છે. એમાં કોઈ પણ એવી બાબત નથી કે ખાલી કંઠી જ કરી શકે. મેં તો ઘણી વાર એવું સાંભળું છું કે અમને કંઠીનો અધિકાર આપ્યો. એટલે શું, કઈ ઓછું આપ્યું? કંઠી એટલે કે ખાલી પ્રતિજ્ઞા જ આપવાની હોય છે એવું નથી. પણ આ નિરાંત દેશમાં એવું છે કે એને જ્યારે અધિકાર આપે ત્યારે સંપૂર્ણ હક આપી દેવામાં આવે છે, અને એની પાસે કોઈ એવો જિજ્ઞાસુ આવે તો એને એ જણાવી શકે છે. એમાં કોઈ એને છેરી શકે નહીં કે બોલી પણ શકે નહીં કે ભાઈ આ તું કેમ કરે છે ખોટું. એવો કશો પણ વિરોધ કોઈ કરે નહીં, અને એ તો નિરાંતના અધિકારી હોય એમને ખબર હોય. એટલા માટે આ નિરાંત કોઈ વારો નથી, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત દેશ છે. અને કેવો છે? નામ નગર નવખંડમાં અને નિરાંત છે નિર્ગુણ દેશ. આ દેશ છે ને કે ગુણવાળો છે, પણ આ દેશ એવો છે નિર્ગુણ. તમારે નિર્ગુણ બને તો આ દેશમાં પ્રવેશી શકાય. ગુણવાળાને કોઈ ત્યાં ચાલે એવું નથી, એને મૂકવું પડે. કારણ કે પહેલા શીશ મુકાવે, પછી એને તન મનને ધન મુકાવી અને વિદેહી પણ કરાવી દે, અને પછી આમાં પ્રવેશ કરે તો આ વાતને સમજે. ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી. એટલે આ દેશ એવો છે કે નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ, અમર ફર ત્યાં નીપજે વર્ષે મેઘમેશ. અહીંયા અમર બને છે. માટે શંકર મહારાજ કહે છે, આવો સંતો અમારા દેશ મારેલો, આવો સંતો અમારા દેશ મારેલો, સાથે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ જો, આદેશ ગણિયા મનોરલો આવો સંતો અમારા દેશ
આવો સંતો અમારા દેશ મારલો આંખે બ્રહ્મજ્યોતિનો પ્રકાશ દો આવો આદેશ દરિયામણો ધીરે આવો આદેશ દરિયામણો લો હોળીના ભડકાના બબારીએ લો હોળીના ભડકાના બબારીએ આડી દિવાળી વર્તાઈ દો આડી દિવાળી વર્તાઈ દો આવો આદેશ દરિયામણો ધીરે આવો આદેશ દરિયામણો લો કે આવો સંતો અમારા દેશમાં આ દેશમાં જવા માટે કબીર સાહેબ પણ કીધું કે કેવી રીતે જવાય કે ये तो घर है प्रेम का खाला का घर नहीं खाला कहता फूई मासी કે ये तो घर है प्रेम का खाला का घर नहीं શીશ કાપી ભઈ ઢળે તબ પેઠે ઘરમાં આવી પહેલા તમારું મસ્તક કાપવું પડે અને ત્યારે એમાં પ્રવેશ કરાય એ તો જેને એ પ્રક્રિયા પાસ કરી હોય એમને ખબર હોય છે કે પહેલા માથું મૂકવું પડે અને જ્યારે આ માથું મૂકે એટલે ગંગા સતી કીધું કે ગંગા સતી કે સજાતી વિજાતીની જુક્તિ બતાવીને બીજે પાડી દે હું બીજી ભાત હે પાનભાઈ તમે તમારું શીશ ઉતારે તો તને રમાડો આ 52 ની બાર આ શરીર આપણા 52 તત્વનું બનેલું છે અને આ જ્યારે 52 નો કોઠરો મુકાય ત્યારે 53 માં જે આ બોલી રહ્યો કોણ ક્યાંથી બોલે છે એ માથું કાપે ને પછી ખબર પડે એટલે કબીર સાહેબે કીધું છે કે શબ્દ કહાં સે ઉઠતે કહાં કો જાય સમાય हाथ पांव आंको नहीं कैसो पकड़ो जाए आपरे અહીંયાથી અમેરિકાથી કદાચ નરેન્દ્ર મોદી સાહેબ ભાષણ કરતા હોય અને આપણું કનેક્શન હોય તો આપણે તે જ ક્ષણે અહીંયાથી લગભગ કેટલાઓ કિલોમીટર હશે પણ આપણું ટીવી આપણો મોબાઈલ જો કનેક્ટ હોય તો તે જ ક્ષણે આપણે સાંભળીએ છીએ તો આ કેવી રીતે આવે છે શબ્દ એ ત્યાંથી બોલે છે પણ અહીંયા આપણે તે ક્ષણે સાંભળીએ છીએ એમાં સહેજ પણ જરા પણ વાર લાગતી નથી પલ્લી પણ તો સાહેબ એ તો વિચાર કરો કે આ કેવી રચના હશે અને આટલી શોધ કરવા છતાં પણ એમને આ શબ્દો હાથમાં આવ્યો નથી કારણ કે આ તો સંતોની વાત છે સંતોના ઘરની વાત છે વિજ્ઞાન ચાહે ગમે તેટલું આગળ જાય એટલે ગીતાના 7મા અધ્યાયમાં અર્જુનને ભગવાન કહે છે કે હે અર્જુન તને હું એવું જ્ઞાન બતાવું કે જેમ હથેળીમાંના રત્નને તું સ્પષ્ટ જોઈ શકે એમ તું મને સંપૂર્ણપણે ઓળખીશ ક્યારે જ્યારે હમણાં આરતીબાઈ કીધું કે આ વાત ત્યારે સમજાય કે હે અર્જુન તને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું અને એના વરે તું મને જો
જ્યાં સુધી આપણને આ સમજણ લોચનની હોય ત્યાં સુધી કોઈ કાર્ય આ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. અને એ સદગુરુ સિવાય કોઈની તાકાત નથી કે આ વિજ્ઞાનાને હોડીને બતાવે. ચાહે વિજ્ઞાનાને ખોડી જાય કે ભાઈ આ 10મા દ્વારે ભગવાન બેઠો છે તો માથાનું ઓપરેશન કરે તો એને મળવો જોઈએ. કોઈ કે હૃદયમાં છે તો હૃદયમાં મળવો જોઈએ. કોઈ કે અહીંયા જ્યોતિ છે તો અહીંયા મળવો જોઈએ, પણ એને મળતો નથી. કારણ કે સંતની ભાષા જુદી છે. એટલે કબીર સાહેબ કહે છે કે મારી ભાષા ન બુજે જોને કોઈ મારી હેલી રે. હાલો मेरे पूरबिया पूरब दे मेरे पूरबिया के पूरब दे
કે મારી હેલી રે આ લખ્યા કાગળ તો સૌ કોઈ વાંચે. કદાચ આપણે લખેલું વાંચે પણ કોરું કોઈ વાંચે? અને કોરું કોણ વાંચે? કબીર સાહેબ કે કોરા કાગળ જે કોઈ વાંચે એના ધર પર શીશનો હોય. અને આ જે બધા બેઠા છે ને મહાપુરુષો, અને અહીંયા જે નિરાંત દેશમાં જે આવ્યા એને પૂછો કે કોરું વંચાય કે નહીં, કદાચ ગપ્પુ નહીં આવ્યું. અને એ કબીર સાહેબ કહેતા હતા, અને એ હાલ પણ આ સંતો આપણને વંચાવે, પણ આપણી તાકાત જોઈએ, જિજ્ઞાસા જોઈએ, મુમુક્ષતા જોઈએ કે હે સંતો, હે ગુરુ મહારાજ, આ વસ્તુ મારે પણ જાણવી છે. આ કોઈ ખોટી બાબત નથી. કબીર સાહેબે કીધી એ જ વાત અહીંયા નિરાંત મહારાજ પણ કહે છે, અને હાલ એ સંતો પણ એ જ વાત કરી રહ્યા છે. પણ કોરું વંચાય પણ ક્યારે? આ માથું ઉતારવું પડે. ત્યાં સુધી કોઈ કારે આ વંચાય એવું નથી. એટલે કીધું કૃષ્ણ ભગવાને અર્જુનને કે હે અર્જુન, આ યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો હતો. સૂર્યને મનુને કીધો, મનુએ ઈશ્વાકુને કીધો, ઈશ્વાકુએ વ્યવસાયને કીધો. અને હે અર્જુન, ઘણા સમયથી લુપ્ત થતા આજે હું તને કહું છું. તેમ અહીંયા પણ મેં એવું સાંભળ્યું કે આ યોગ જાણનાર ઘણા લુપ્ત થયા છે. આ ગામની અંદર આ યોગને જાણનાર ગંગારામ બાપુએ ઘણાને ઉપદેશ કર્યા, પણ મહારાજ વાત કરી કે આ ગામની અંદર ઘણા ભક્તો હતા પણ લુપ્ત થયા. એનું કારણ શું? કારણ આપણી ખામી. કારણ આનું કારણ આપણે પોતે પહેલા તો કે આપણે પહેલા આપણામાં મુમુક્ષતા આવી કે કેમ? પાત્ર વગર કદાચ આવું જ્ઞાન આપણને મળી જાય ને તો એ તકલીફ છે. ગંગા સતી કે કુપાત્રની આગર વસ્તુના વાવીએ પાનબાઈ, એ જ સમજીને રહીએ આપણે ચૂપ. અમરને આવીને ધનનો ઢગલો કરે ને હોય ભલે જોને મોટો ભૂપ. એકવાર હરિયાણાના મુખ્યમંત્રી ભજનલાલ હતા. એ સમયે એવી ઘટના બની હતી સત્ય કે હરિયાણાના મુખ્યમંત્રી એવી જાહેરાત કરી કે ભાઈ આ જે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં જે જ્ઞાન આપ્યું એ જો જ્ઞાન મને કોઈ આપે તો મારે લેવું છે. આ સમાચાર મુબારક બાપુએ વાંચ્યા અને અહીંયાથી એક પત્ર લખ્યો, અને હાલ કદાચ ખોટો હોય તો એ પત્રની નકલ મારી પાસે છે. રાજ્યસભામાંથી એનો જે રજિસ્ટર એડીની જે આપી છે કે ત્યાં પત્ર મળ્યો, એ પણ મારી પાસે આજે પણ એ નોંધ છે, અને ત્યાંની રજિસ્ટર એડીની ઉપર પર પડી છે. અને ત્યાંથી જ જવાબ આપ્યો તો મુબારક બાપુએ કાગળમાં કે ધર્મ જો તમારે જાણવો હોય, આ વસ્તુ જો જાણવી હોય કે તમે કોણ છો, તો રાજનીતિ છોડ કર, ધર્મ નીતિ અપના કર, આપ આ જાય. પણ આ તો ખાલી કહેવાની વાત હોય ને ભાઈ, આ ત્યારે તૈયારી કેટલી. પણ પાછું કેવું હોય કે સંતો કદાચ એવા થોડા હોય, એટલે મોટા મોટા લટધારી હોય, ભગવાધારી હોય, આવા વળી કોણ સંત કહેવાય આને? એટલે દ્રષ્ટિમાં દોષ પડ્યો છે. હમણાં મહારાજ અમારા પંકજભાઈ એક આપણે શંકર મહારાજની વાણી બોલ્યા, કંસા બ્રહ્મરૂપ ભારે બ્રહ્માંડ. બ્રહ્માંડમાં કે જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર પર ક્યારે થાય? અને એક સાખી પણ એમણે કીધી કે જેની દશા દેહ છતાં વર્તે દેહાતીત, એવા જ્ઞાનીના શરણોમાં વંદન હો અગ્નિ. ક્યારે આવી દશા થાય? અમારા પ્રભાત મહારાજે કીધું કે યોધા સંતા દશાતે રાણી રાધિકા, અને સંત રહેણી તે મારો રે મુકામ. કહું છે સત્ય માનજે, ઓઢા પારી જાઉં રે આવા સંતોને. એ સંત મારો છે પ્રાણ આધાર, કહ્યું રે સત્ય માનજો. આપણી દશા આવે ને સાહેબ તો થાય. આ તો દશા જ નહીં આવે તો દશા વગર આપણે દિશા ચૂકી જઈએ. એટલે
ખરેખર આ ભક્તિમાં પગલું ભરતા પહેલા લાખ વાર વિચારજે. આપણે એ પગ મૂક્યા પછી ભલે ને રાવણની સભા હોય પણ અંગદ ગયો ને, રામે કીધું કે તારે જવાનું છે, એમને આદેશ મળ્યો. આટલી તો રાક્ષસોની સભા, તેમ આપણી અંદર પણ આ રાક્ષસોની સભા છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષા, અદેખાઈ. તમે એક છોરો કે આજથી હું બીડી નહીં પીવું, એટલે કાલે પેલો લઈને આવે પીની. અને હું તો હમણાં અમારા આરતીભાઈ એ વાત કરી ખાસ કે દોડા ધાગા આપણે આમાંથી છૂટવું જોઈએ. આપણે આવા જે અંધશ્રદ્ધામાં આપણે આજે આટલું બધું અભ્યાસ થયો તો આપણે હજુ દશામાં અને વિસામાંથી છૂટતા નથી. અને ખરેખર દશામાં ખોટી નથી, પણ દશા એટલે કોને કેવી? આડ શક્તિ કોણ છે? સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ એનો ખૂબ વિરોધ કર્યો હતો આડ શક્તિનો. પણ જે દિવસે એની શક્તિ હીન થઈ ને એટલે કીધું કે હવે કેમ થઈ? પણ આ શક્તિ ચલાવનાર કોણ છે? ખરેખર તો જે આપણી માં છે એ આપણી જનેતા છે, એ શક્તિ છે. અને કદાચ ત્યાં જઈને આપણે કંઈક આપશું એને તો કંઈક આપણામાં આવશે. અને એને ભૂખી રાખી અને હમણાં કીધું કે અંબાજીમાં 10 મણ સોનું ચડાવ્યું. હવે ત્યાં હજારો મણ ચડાવે તેથી હું થવાનું, અને પેલી ઘરની ભૂખી રહેતી હોય. એટલે ખરેખર આપણે પહેલા તો આપણી માને પૂજવું જોઈએ. જેમ એમણે કીધું આરતીબાઈ કે આપણામાં આવા અંધશ્રદ્ધા જે છે એને કાઢવાનું. બીજું કે આપણામાં જે દૂષણો હોય, આપણે આવી સિંહાસન પર બેઠા હોય, આસન પર બેઠા હોય, અને આસન પર બેઠા પછી પણ આપણે તંબાકુ ખાતા હોય, બીડીઓ પીતા હોય, અને આ વ્યસન આપણે આટલું બીડીની છૂટી હોય અને જ્ઞાનની વાત હોય, એ પણ આપણામાં પવિત્રતા આવવી જોઈએ. દોષ છે અને એ દોષ પણ આપણે કરવો જોઈએ. અને આ વાત જ્યારે મેં પિનપુરની અંદર બાબુરામ મહારાજે વાત કરી હતી, આવી રીતે આરતીબા બોલ્યા એમ કે આપણે આમાં અંધશ્રદ્ધા કાઢવી જોઈએ. એટલે મેં કીધું બાબુરામ મહારાજ મારોસરા નિવાસી મૂળ ગાડીના એમણે વાત કરી છે કે આપણામાંથી આ અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ, અને એમણે દાખલા આપ્યા હતા. એટલે પછી મને બોલવાનો આપ્યો, એટલે મેં કીધું કે બાબુરામ મહારાજે અંધશ્રદ્ધા પર કીધું છે, પણ હું આ કદાચ મહારાજની હાજરી હશે તો મેં કીધું મારે એટલું કેવું છે કે બીજા તો ઠીક, પહેલા આપણા જે આસન પર બેઠેલા આચાર્યોને મારી વિનંતી છે કે કદાચ એમના પાસે જો કદાચ આવું વ્યસન હોય તો એ વ્યસનથી પહેલા એ છોડે. એટલે અમારે હર્ષદ મહારાજ અમદાવાદના, અને એમણે તો એમના મારું ભાઈ એટલે એમણે ઊભા થઈને એમનામાં પાછું એન્કરિંગ હતું. એટલે કીધું કે નિરાંતપણે આવી ક્યાં પ્રતિજ્ઞા કરાવી છે. અને પછી મેં બીજે દિવસે એને મેસેજ કર્યા, એટલે મને તો પાછા કે તમારા ગંગારામ મહારાજ પિતા હતા ને, પુરુષોત્તમ મહારાજ પિતા હતા ને. મેં કહું મહારાજ પિતા હોય તો મારે કઈ લેવા દેવા નથી. ગંગારામ મહારાજ મને એવો આપ્યો, એમણે પાછું આપ્યું બીજે દિવસે મેં કીધું તો. એટલે એમણે મને લખીને આપ્યું કે તમારા ગંગારામ મહારાજ પિતા હતા ને, તમારા આ પિતા. મેં કીધું એ પિતા એમની વાત છોડો, આપણે શું કરવું, હાલ આપણે શું કરવું છે એમની વાત છોડો. એટલે આપણે બીજા દ્રષ્ટિ પહેલા કરે, પણ આપણી બાજુ કેટલી જાય છે, આપણે એ કરીએ પણ. એટલે આપણું પરિવર્તન કરવાની જરૂર છે. આપણે કંઈકની પર આટલું જો હશે ને તો એ ઘણું છે. એટલે મહાપુરુષ એમ કહે છે કે તમારું પરિવર્તન કરવા માટે પહેલા આપણે પણ ખાસ વિચારવું જોઈએ. હું એક શબ્દ બોલું પણ મારામાં રહેણી નહીં હોય તો, હું બોલતો હું પણ કરતો નહીં હોતો, દોષ છે. એટલે મારે પહેલા મારા એટલે સટાર બાપુ કીધું કે ન જાઉં કુમાર ગે કદાપી, વિચારીને પગલા ભરું. શું પૂછો છો મુજને કે હું
ભરકાન ભારીએ લોર કોઈના ભરકાન ભારી દિવાળી બંધાઈ દો આવો આજે સૂર્ય તો નીચા વરે લો તો નીચા પડે લો સાથે પ્રેમીઓના ધામ દો સાથે પ્રેમીઓના ધામ દો આવો આજે સરના મળો હજી રે આવો આદેશ ધરી જામણો રેલો મરણ તો સોંપ્યા જગને રેલો મરણ સોંપ જગને લો જન્મ મરણ તો સોંપ્યા જગને લો આવો તો અમર બની જાય દો આવો તો અમર બની જાય દો આવો વારે સદાન્યા મનો રેલો હજી રે આવો આદેશ ધરી જામણો રેલો આવો વારે શંકર સોહાગી સંત શ્યામ છે રેલો આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલો આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલો આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલો આવો આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલો આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલો જોઈ હરિહર ગાઈ દો એને જોઈ હરિહર ગાઈ દો આવો આને શરણ્યા મળો હજી રે આવો આદેશ ધરી જામણો રેલો ઓજી રે આવો આને શરણ્યા મળો હજી રે આવો આદેશ ધરી જામણો સોહાગી સંત શ્યામ છે રેલો શંકર સોહાગી સંત શ્યામ છે રેલો સોહાગી સંત શ્યામ છે રેલો શંકર સોહાગી સંત શ્યામ
સદગુરુ દાતા મારા ઓમ દેવા ગંગા ગુરુ દેવાને મારા ગુરુજીએ ગુરુ ગુરુજીનો મહિમા પલ પલ ભગવાનો ને પ્રાયશ્ચિત સગરામતી સદગુરુનો મહિમા મૂર્ખોડિયા બાવો કહે છે કે ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું મારા સગરા પ્રાયશ્ચિત મટી જાય કારણ કે આ ગુરુનો મહિમા આજે કરી રહ્યા છે એ નિમિત્તે આટલું કહી અને કદાચ ટાઈમ વધારે થયો હશે એટલે ગુરુ મહિમાનો આટલું એક બોલીને મારી વાણી હું વિરામ આપું કારણ કે મહાપુરુષો ઘણા છે અને એનો લાભ લેવાનો છે એટલે વાણીનો કોઈ પાર નથી પણ આપણા જીવનમાં ઉતરે અને આવો મહિમા આપણે દિન પ્રતિદિન આવો વધતો જાય એવી ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હે ગુરુ મહારાજ મારા કંઈક અવગુણ હોય તો એ અવગુણને દૂર કરે અમારા અવગુણ રે ગુરુજીના ગુણલા ઘણા હે ગુરુજી મારા અવગુણ સમૂહ નો જો ગુરુ મારા ગંગા રે ગુરુ મારા ગોમતી ગુરુ મારા કાશી ને કેદાર ગુરુનો મહિમા આપણે જેટલો કરીએ ને એટલો આ વાણી શક્ય ન વર્ણવી સદગુરુ તનું સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં આ ઉપમા રહી અનુપ એટલે આવા મહાપુરુષો હોય ને તો આ મહિમાને ટકાવી રાખી અને આ અવિરત ચાલતો રહે અને દિન પ્રતિદિન આ ગામમાં કરતલ જેને એક તાલ થયો કર એટલે હાથ અને એનો એ તાલ પરમાત્મા સાથે જોઈન્ટ થાય ને જેમ કરતાલ નરસૈયાની કરતાલ બોલે હે કૃષ્ણ કૃષ્ણ પ્યારું નામ તેમ આ બધું બોલી રહ્યું છે એવું માધુરામ મહારાજનું આ કરતલ જે આ એક તાલ પરમાત્માની સાથે ચાલી રહ્યો કે જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં આવો એક તાર કરી અને આપણે બધા સૌ એકવાર સદગુરુ ગંગારામ મહારાજની જય બોલાવી અને એમના ચરણોમાં મારી વાણી સમર્પિત કરું કદાચ કઈ વધારે ભૂલ હોય તો આ સંતોની પાસે હું માફી પણ માંગુ છું કે કદાચ મારાથી વધારે બોલાઈ ગયું હોય તો હું ક્ષમા ચાહું છું બોલો ગંગારામ મહારાજ કી જય સબ સંતન કી જય માધુરામ મહારાજ કી જય ભીખુરામ